એક જ ચાલે. એ મેડમ काय ચાલે? કેમ મારો જાને? કઈ નહીં સર, તો પેલા અમારી ગાડીમાં ચોર લોકો આવી ગયેલા હતા. લોકો જબરદસ્તી ઘૂસી ગયેલા એટલે મારતા હતા અમે લોકો. અચ્છા, તમે લોકો ક્યાં ચાલ્યા? અમે સાપુતારા ફરવા જઈએ છીએ. ફરવા ચાલ્યા? તો જઈએ અમે. એ ઊભી રહે. તને ખબર છે બહાર જાય તો વેક્સિન જરૂરી છે? વેક્સિન લીધી છે? એ નહીં ચાલે. આખી ગાડીમાં 3 જણા તો વેક્સિન લેવી જરૂરી જ છે. અમે વેક્સિન લીધેલી છે. અમે વેક્સિન લીધેલી છે. સર, અમારામાંથી 3 જણે વેક્સિન લીધેલી છે. કોઈ અરે આ લોકો તો અંદર હમણાં જબરદસ્તી ઘૂસેલા. આ તો ચોર છે. હે ચોર? હા તો ચોર જ છે ને. અમારા દિલ ચોરી કર્યા છે. આ લોકો તો અમારા હસબન્ડ છે. એ તમે ત્રણે વેક્સિન લીધી છે? હા લીધેલી સાહેબ. ચાલ બતાવો તારું સર્ટિફિકેટ બતાવો. હા સાહેબ બતાવી દઉં. હા ચાલ તું નીકળ. ચલો ચાલ તમારું બતાવો. ચાલ તું બી જા. તારું બતાવો. હા ચાલ ચાલો જવા દે ચાલ. ચલે એ ચાલ ચાલ બે અંદર. ચાલ. અરે ભાઈ આપણે તો છોકરીનો છ નથી જોયો ને આટલી હેવી લઈને બેઠેલા છે ભાઈ. બે ખજૂર પેલી જોઈ છે. બે પણ તારી વાત સાચી છે. મેં પણ આવી છોકરી કોઈ વાર નથી જોઈ. બે ભાઈ મેં તો આની માટે સિરિયસ છું. આની માંગમાં સિંદૂર પૂરીને જ રહેવા ને આની સાથે જ લગ્ન કરા. બે તું તો કઈ સિરિયસ નહીં. મેં તો એટલો સિરિયસ છું. મેં તો સાપુતારા જઈને આના નામનું પરમાનન્ટ ટેટુ પડાવી લેવા. પૈસા છે તારી પાસે દીકરા ટેટુ પરાવવાના? એ પૈસાની વાત નહીં કર. પૈસા બહુ છે આપણી પાસે. અને નહીં હશે ને તો ગેમ રમીને જીતી લેશું. જીતી લેશું. ગેમ રમીને? હા એ કઈ રીતે? અરે રમી સર્કલમાં ગેમ રમીને પૈસા જીતી શકીએ છે. હું વાત કરે? ગેમ રમીને પૈસા? જલ્દી બોલ કઈ રીતે? આ જો રમી સર્કલ એક સ્કિલ બેઝ સેફ ગેમિંગ એપ્લિકેશન છે. આની અંદર 1 કરોડથી પણ વધારે એક્ટિવ પ્લેયર્સ છે. આની અંદર એક ઇન્સ્ટન્ટ વિડ્રોલ નામનું ઓપ્શન છે. એની અંદર તમે 10 સેકન્ડમાં તમારા જીતેલા પૈસા તમારા બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો. અને જો આ ગેમના ગ્રાફિક્સ જો ફોનમાં એકદમ સ્મૂથ ચાલે છે. વાવ! તો આ ગેમને ડાઉનલોડ કેવી રીતે કરવાની? આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના પર ક્લિક કરો અને ગેમ ડાઉનલોડ કરો. અને ડાઉનલોડ કરતા તમારા ફર્સ્ટ રજિસ્ટ્રેશન પર તમને મળશે 2000 રૂપિયાનો વેલકમ બોનસ. તો હું હમણાં ડાઉનલોડ કરું છું. હું પણ. અને સાંભળો, આ ગેમ તમારા રિસ્ક પર ડાઉનલોડ કરજો. આની તમને લક પણ લાગી શકે છે. હા ચાલો આપણે રમીએ. ચલો આપણે બી રમી લઈએ. ચાલ આવીએ. બે યાર એટલી જોરમાં પીપી લાગેલી છે કે કઈ રીતે કે શરમ આવે છે. બે હા મને બી લાગી છે. બે યાર મને બી બહુ જોરમાં લાગી છે. બે સ્નીકર મારાથી મૂતરાઈ જાય. ઓકે સોરી ભાઈ હવે મારાથી નહીં રોકાય. હવે મારાથી પેન્ટમાં થઈ જવાની ભાઈ. હા યાર આ લોકની અમે બોલીએ બી કેવી રીતે? શરમ આવે છે. બે યાર પહેલા મને કહેતે તો મારું ડાયપર લઈ આવતે યાર. ઓ ભાઈ તમે લોકો અહીંયા ઉભા રહો, હું આવું છું મુદ્રીને. મજા આવી ગઈ ભાઈ. એકદમ રિલેક્સ ફીલ થઈ ગયું. ભાઈ હજુ થોડીક વાર ઊભું રહેવું પડતે ને તો ભાઈ બેક મારને મોંમાંથી બહાર આવતે. આવું ગોજો છે યાર. ભાઈ સાચું કહું છું, ઓવરલોડ જ થઈ ગયેલું. ઓય હું ચાલ્યો. ભાઈ ઓ આવ્યો. યા એસ્ટર પેલો કાઢ. એ આ કાર
રમવા એ બાળક જેવો છે આવો. વાવ કેટલા મસ્ત લાગે છે. આ કેટલાનો છે? તો બહુ કોસ્ટલી છે. આ દુનિયામાં તમારા કરતા કોસ્ટલી કઈ જ નથી. તમને ગમે છે ને? ગમે છે ને? ગમે છે ને? તો આજ તો વાત ફિનિશ. તમને જો તાજમહેલ બી ગમે ને તો શાહજહાને લડીને લઈ આવો. ના 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 મને ખાલી આ સ્પેક્સ ગમે છે. આ લેવું છે? આનું શું કામ? આપણા ફ્યુચર ચાઇલ્ડ માટે. હે? એટલે ફ્યુચર ચાઇલ્ડ કોઈ ચાઇલ્ડ માટે ચેરિટી. બરોબર. હા લઈ લઈએ. ના ના ના. સાંભળો ને, હા તમે આ ચશ્મામાં એટલા ક્યુટ લાગો છો ને. થેન્ક યુ. ક્યાં ગયેલી? કઈ નહીં, આ સ્પેક્સ લીધા. તે લીધા? ના, પેલા બિયર્ડ બોય અપાયા. ઓ બિયર્ડ બોય. સ્ટોપ ગર્લ્સ, ચાલો. શું થયું ડ્રાઈવર? અરે પંચર પડી ગયું. પંચર? ક્યાં છે? બંને ટાયર તો બરાબર છે. હા એ દોસ્ત અહીંયા પડેલું જ પંચર. આ હું જોયા કરે છે? અહીંયા પંચર પડેલું છે. ચૂપ. પંચર પડ્યું છે, કોઈ મરી નથી ગયું. ઓવર એક્ટિંગ ની દુકાન. ચૂપ. હા યાર, હું આવ્યો કોઈ પંચર ના શોધીને. ઓકે ઓકે. ઠીક છે, તમે જઈ. જલ્દી આવજો. બે ચોકલેટ લેતા આવજો. મારી ને આની. તમે ક્યાં ગયા? હવે હું કરવાના? કઈક સોલ્યુશન શોધો યાર. હવે 1 મિનિટ. હા ગાડી છે તો સ્ટેપની પણ હશે અને જેક પણ હશે. આપણે જાતે જ બનાવી લઈએ ને. ચલો 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 ચલો. તો તમને પંચર બનાવતા આવડે છે? ના. હું ના હા આવડે છે. હવે તમે અમારી જવાબદારી છો, સમજા? તમે અમારી જવાબદારી છો. અમારી જવાબદારી. ક્યાં ગઈ સ્ટેપની ટાયર? લાવ ભાઈ, લાવ. ચાલ ચાલ, ચાલુ કર પંચર. ચલો ચલો ચલો. ઓ ભાઈ, તમે ટાયર ખોલવા લઈ ગયા પણ અંદર જેક તો છે નહીં. બે યાર. આ લોકો હાથે આવ્યા ને એટલે જ આવું થયું. ગાડી કેવી જવું ચક્કુ? કેવી રીતે એટલે? વિરલ છે ને, ઉચકી લે બે હાથથી. ઉચકી લે એટલે? સાચું? તું ગાડી ઉચકી લેશે? મને તને જોવું છે. હા ઉચકી લેવા. આ તો બહુ મોટી વાત છે. અહીં બે ઉચકી લાગા. કદી આવજો. હડે હડ. હા ભાઈ હા. ચાલજો. હા, ઉઠો, ઉઠો. ભાઈ બોલો ગણપતિ બાપ્પા. અરે યાર, તમે તો સાચું જ ગાડી ઉચકી નાખી. સરસ સરસ. અરે તમારા માટે તો કઈ પણ. તમે કહો તો પહાડ બી ઉચકી નાખું. તમે કહો તો તમને બી ઘરેથી ઉચકી નાખું અને ભગાઈને લઈ જાઓ. કઈ નહીં ચલો ચલો ચલો. Digras. ફાઇનલી આપણે આવી ગયા સાપુતારા. ચલો તો હવે આપણે ફરીએ બધા સાથે.
બ્રેક માર હા પગ મૂકવાની અવાજ નહીં પડે તને કેના માટે રાખેલો છે ચાલ મૂકીને આવજો મસ્ત આવે છે કે હા હા એકદમ લે ચાલ મારો ફોટો પાડ બે મારા આવું જ નહીં હોય બહુ મસ્ત ટેટુ તો બહુ જ મસ્ત છે ઓય હું અહીંયા બેસું ઓકે કેમ છો ફાઇન અને તું મારું બી સેમ તમારું ફેવરેટ ફૂડ કયું છે પિઝા તારું મારું બી સેમ તમારી હાઈટ કેટલી છે 4 ફૂટ ઓહ મારી બી સેમ તમારો ફેવરેટ કલર વ્હાઈટ ઓહો મારો બી સેમ તમે કઈ સ્કૂલમાં હતા વનિતા વિશ્રામ લે હું બી એ સ્કૂલમાં હતો હું વનિતા વિશ્રામ ગર્લ્સ સ્કૂલ છે એટલે હું એમાં એડમિશન લેવાનો હતો પણ પછી ખબર પડી કે ગર્લ્સ સ્કૂલ છે એટલે મેં રિજેક્ટ કરી નાખી ઓ રિજેક્ટ તમારી ફરવામાં ફેવરેટ પ્લેસ કઈ હા પહાડોમાં ને મને બધું ખબર છે હું બહુ સ્માર્ટ છું અને તમને કપડામાં સૌથી વધારે શું ગમે મને કપડામાં સૌથી વધારે ફ્રોક બહુ ગમે લે મારું બી છે એટલે મને પણ ફ્રોક અપાવવાનું બહુ ગમે તો હા. ચાલ મને પણ અપાવ અપાવવાનું પાક્કું હા એકદમ હેવી માનું અપાવવાનું ચાલ, ચાલ ચાલ. ચાલ અરે પડી જશો તમે અરે તમે છો ને તો હું જ જીમ તો તમે એક્ઝેક્ટલી કરો છો શું હું શાયર છું તો એક શાયરી થઈ જાય થઈ જાય ને હું ना मैं तुम्हें खोना चाहता हूँ तारा बहिरा में ध्यान आप ना मैं तुम्हें खोना चाहता हूँ ना तुम्हारी बाहों में रोना चाहता हूँ जब तक है जिंदगी मैं तुम्हारे साथ रहना चाहता हूँ बस यही तुमसे कहना चाहता हूँ बस यही तुमसे कहना चाहता हूँ વાવ તમે તો બહુ મસ્ત શાયરી બોલો છો मारू तो થઈ ગયું પોરગી ફસલી રે ફસલી યાર મજા આવી ગઈ સાપુતારામાં મેર પડી ગયો મને તો હજી એવું લાગે છે કે એની સાથે જ હજુ બી એની ગોદમાં ઉઠેલો જ છે ને રાત ચાલુ જ છે મારી મારું બી રોજ ઈલું ઈલું ડાઈએ રાતે હા હેલો કાલે તો હું એકદમ ફ્રી જ છું હું તો ફ્રી જ છું મારી તો સ્કૂલ બંધ છે કોરોનાના લીધે કાલે જરીક ભંડારામાં જમવા જાઉં છું ઘરે કોઈ નહીં ઘર હા આવશું ને ફ્રી જ છું ભંડારો ઓકે ઓકે સાઈડર છે ને ઓકે ફાઇનલ જોઈ જ છે હા આવ્યો પાક્કું ડન મજા મારી વાલીએ કાલે ઘરે બોલાવ્યો મને બી કા બોલાયો સાઈડર છે ને મારી વાલીને તાજ બોલાવ્યા છે તમારી વાલી બી તાજ આવવાની છે આ પાર્ટી છે આ નાઈટ આઉટ છે નાઈટ આઉટ તો આપણે કરી જ નાખું અરે પ્રપોઝ ઓ ઊભી કરવાનો તો ફાઇનલ કરવાનો જ એકદમ હેવી તૈયાર થઈને આવું મેં બી એવો તૈયાર થવા ને મેં બી મેં મારા બાપાને કેવા મને તૈયાર કરો કહી દે કે ગમે તને કે ચલો સાત વાગવાના હજી આ લોકો આવ્યા નહીં આવો તમે તો બહુ મસ્ત લાગો છો ને બંને થેન્ક યુ એકદમ પંજાબી એકદમ રેડી થઈ છે એકદમ મસ્ત તને ખબર છે હું આજના માટે બહુ જ એક્સાઇટેડ છું બહુ એટલે બહુ જ હું પણ બસ હવે પેલા લોકો આવી જાય હા ઉપ્સ સોરી બાય હેલો તમે એકલા જ છો પેલી બે ક્યાં છે અંદર છે આવો ને આવો ને.
મજા આવી જશે. જમાઈ પહેલી વાર ઘરમાં આવ્યો હે તમે એક ફૂલ લઈને આવો તો ત્રણ લઈને આવો મારા ચાન્સીસ વધારે. અલા ગાંડા 3 ટીગરે કામ બિગડે તૂટી જાય તારું ભાઈ. એકમાં પ્રેમ બહુ વધારે છે. એક કાર કાકા तू ही है वो लड़की जिससे मुझे हुआ प्यार ये एहसास था नया और मुझे हुआ पहली बार तेरी आंखों में दिखते ही मुझे चढ़ा था बुखार अब ऐसे न तड़पा मुझे और बन जा मेरी जान हाँ ये नाता है पुराना हमारा पिछले जन्म का સાપુતારાની ટ્રીપ કેટલી યાદગાર રહી નહીં? ઉપ્સ આ તો આપવાનું રહી ગયું. મારા માટે યસ સો થેન્ક યુ આ તમારા માટે. થેન્ક યુ. આ તમારા માટે. મને આટલું જ આવડે છે હજુ નાનો છું ને એટલે. અરે તમે લોકો બેસી જાઓ ને આજનો અમે લોકો તમને કોઈને સાથે મળવા માંગે છે. મમ્મી પપ્પાને મળવાના પહેલા કેરેટ આપણે બી લઈ આવશે ને. હા યાર મારી મમ્મી નવરી જ હતી. ભાઈઓને મળવા માંગે છે. અચ્છા મળી લઉં પણ આજકાલ ભાઈ લોકો પરમિશન આપે ને તો જ ઉપર વાત થાય. હા અમને ઇમ્પ્રેસ કરી નાખે ચાલ અચ્છા પેલા સાપુતારા વાળા હા ઓળખે છે. ઘણું સાંભળ્યું તમારા વિશે. ત્યાં તમે આ લોકોની બહુ બધી કેર કરી સાંભળો. અમે ઘણા ઇમ્પ્રેસ છે તમારી આ કેર થી. તો તમે તમારા ભાઈઓને મલાઈ દીધું હવે મમ્મી પપ્પાને પણ મલાઈ દો તો પટે. ભાઈ હા ભાઈ. કોણ ભાઈ? આ તમારા ભાઈ. અરે આ મારા ભાઈ નથી તો આ મારા હસબન્ડ છે. તો ભાઈ અમારા કાન વાગે કે આજે હસબન્ડ બોલે. ભાઈ અમે હચ્ચામાં ચાલકના હસબન્ડ છીએ. જુઠ્ઠું બોલે સ્કીમ છે એપ્રિલ ફૂલ ભાઈ અમે કઈ કોઈને એપ્રિલ ફૂલ નહીં બનાવતા. અમે લોકો રિયલ માં હસબન્ડ વાઈફ જ છે. હું કે હા તો હસબન્ડ વાઈફ છે અમે ભાઈ તો લગન પહેલા જ વિધુર થઈ ગયો. ભાઈ વિધવા હું સપના જોયેલા સાડીનો જોડો જોયેલો ને અહીંયા આવીને ઘોડો નીકળ્યો. 1 મિનિટ તો અમને અહીંયા શું કરવા બોલાવ્યા? હા અમને જવાબ જોઈએ. હા જોઈએ. અરે આજે રક્ષાબંધન છે તો રાખડી બાંધવા બોલાવ્યા. ચલો તમે લોકો રાખડી લઈ આવ્યા જલ્દી જાઓ બેસો તમે. આજે આપણાને નવા શાળાઓ મળી ગયા કે સાચી વાત છે. આ લોકો રાખડી બંધાવવા બહુ ઉત્સુક છે. પહેલા હું બાંધીશ, મને બધું કીધું અમને સાપુતારામાં લાઈન મારી खत्म बाय बाय टाटा गुड बाय गया ना 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 खत्म बाय बाय टाटा गुड बाय गया ना ना क्या हुआ कुछ बचा ही नहीं बेटा कुछ बचा ही नहीं बंदी कुछ बचा ही नहीं અરે કઈ સોંગ તો ગા ભૈયા મેરે ખાના ખાકે જાના નથી ખાવું અમારે આ લોકોને ખાવું હતું. આ લોકોને ખાવું હતું હવે તું અહીંયા આને પેંડા ખવડાવ મીઠાઈ ખવડાવ લે રાખડી બાંધ. खत्म बाय बाय टाटा गुड बाय गया ना ना खत्म बाय बाय टाटा गुड बाय गया ना 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 क्या हुआ कुछ बचा ही नहीं बेटा कुछ बंदी चांद की ओर देखो धूमधाम ભાઈ મને જવા દો હું 18 વર્ષથી નીચે છું મારાથી રાખડી નહીં બંધાવાય. અરે તો તું અહીંયા લાયસન્સ કરાવવા આવેલો છે. એ સોનુ સ્વીટુ બાબુ ફટાફટ આવી જા. खत्म बाय बाय टाटा गुड बाय गया ना 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 खत्म बाय बाय टाटा गुड बाय गया ना મસ્ત રક્ષાબંધન ઉજવાઈ ગઈ કે
હા રાખડી તો તમે લોકો બંધાવી લીધી આ બહેનો માટે ગિફ્ટ નહીં લાવ્યા હા ગિફ્ટ તો લાવવો પડે ને યાર. અરે ગિફ્ટ તો આ લોકોએ ક્યારનું આપી દીધું. વેટ, હે આ હમણે અપાવ્યું. વાવ મને પણ ફ્રોક અપાવવાનું બહુ ગમે. ચાલ મને પણ અપાવ. અપાવવાનું પાક્કું હા. એકદમ હેવી વાનું અપાવવાનું. ચાલ, ચાલ. ચાલ આ તો પેલું જ ફ્રોક છે ને તને બહુ ગમતું હતું પણ સાલું થોડુંક કોસ્ટલી હતું એટલે મારાથી નહીં અપાવાયેલું લુખો તે આને ચિપકાયું વાહ બે મારા બાપાનું સ્કૂટર વેચીને અપાવેલું આવ્યું હે હા હવે મારા બાપો રિક્ષામાં જાય છે. જાનુ તારી માટે નહીં લાવ્યા. લાવ્યા છે ને, હું લઈને આવું. ચશ્મા આ તમને જોતા હતા ને, આની પાસેથી લેવડાવી દીધા. અરે વાહ 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 તું તો બહુ જબરી આનું છે ભાઈ આનો તો હું તાજમહેલ અપાવવાનો હતો અમને આને તાજમહેલ આપી દીધો ને એ બી આને આપી દેતે. એ યાર આ બાબતે છે ને તારો ભાઈ એકદમ હેવી છે. આને કેટલી ભરાવી પણ 1 રૂપિયાનો ખર્ચો નહીં કર્યો. આની પાસે કઈ છે જ નથી બોલવાનું. બેબી તો કહેતી હતી ને કે બહુ ટાઈમથી મેં તને પ્રપોઝ નથી કર્યું. હા. चल चल तने प्रपोज करवाना है ना मैं तुझे खोना चाहता हूँ ना मैं तुम्हें खोना चाहता हूँ ना तुम्हारी बाहों में रोना चाहता हूँ जब तक ये जिंदगी है बस तुम्हारे साथ रहना चाहता हूँ बस यही तुमसे कहना चाहता हूँ यही तुमसे कहना चाहता हूँ अरे આ શાયરીનું ક્રેડિટ છે ને આ ભાઈને જાય એ ભાઈએ એની બેનને શીખવાડ્યું વાહ વાહ અને એની બેન એના વરને શીખવાડ્યું ચલો એકવાર થઈ જાય એ ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના રાખી કે બંધન કો નિભાના ભૈયા મેરે તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને તમારો ફેવરેટ પાર્ટ કમેન્ટ કરો. હા અમે થોડા ઓલ્ડ ટાઈપના ઓલ્ડ ઝોન પર પાછો વિડિયો લાવ્યા છે. થોડા જૂના રીતે બનાવતા હતા એ રીતે કેમ કે બહુ સિરીઝ બનાવી હતી એટલે થાકી ગયેલા. હવે પાછી નવી સિરીઝ સાથે અમે જલ્દી બેક થઈએ છીએ હે ને. બહુ ખતરનાક મજા આવવાની છે. બહુ ખતરનાક મજા આવવાની છે. તો એટલી વાર બધાને હેપી રક્ષાબંધન. બધા આવી રીતે ફરવા જાઓ તો ધ્યાન રાખો બહુ પાછળ નહીં પડો નહીં તો ભાઈ બની જાઓ. મળીએ